જે બાળકો સારી રીતે બોલી શકતા અને સાંભળી શકતા હોય તેને આપણે કોઈ પણ વાર્તા સંભળાવીએ તો તે બાળકો વાર્તા સાંભળીને તેના વિશે કહી શકે અથવા વાર્તા સાંભળીને સારી રીતે બોલી શકે. પણ જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ વાળા બાળકો હોય છે તેને અગર વાર્તા બોલવામાં અને સાંભળીને બોલવામાં ડિફિકલ્ટી અથવા તકલીફ થતી હોય તો તેના માટે આપણે આ એક્ટિવિટી કરાવી શકીએ છીએ કે જેમાં કોઈ પણ વાર્તાની ચોપડી હોય તે લઈને તે બાળકની સામે રાખવાની છે અને તે વાર્તા પછી આપણે બોલવાની છે અને બાળકને સાંભળીને બોલવા માટે કહેવાનું છે. તેના કારણે જે બાળકને યાદ રાખવાની શક્તિ છે અને પાછળથી સાંભળીને તે સારી રીતે સમજીને બોલી શકે તે સારી રીતે આપણે અચીવ કરી શકીએ છીએ. એકવાર બે છોકરાઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તેમણે રસ્તા પર પડેલી એક બદામ જોઈ તે લેવા બંને તરફ મારી. એક છોકરાએ તેને ઝડપથી ઉઠાવી મુઠ્ઠીમાં લઈ લીધી. બીજા છોકરાએ કહ્યું, એક બદામ મારી છે. મેં જ એને પહેલા જોઈ હતી. જા જા હવે, આ બદામ તો મારી છે. બદામ લેનાર છોકરાએ કહ્યું, કેમ કે મેં એને પહેલા લઈ લીધી છે. આમાં બંને રકઝક કરતા હતા ત્યારે તેણે સરખે ભાગે બદામ વહેંચી તેમનો ઝઘડો પતાઈ દીધો. આમ તે રીતે એક અધડિયું એક છોકરાને અને બીજું અધડિયું છોકરાને આપ્યું અને પછી કહ્યું, ચાલો બંનેને અડધો અડધો ભાગ મળી ગયો. આમ કહી તેણે અંદરની ખરી બદામ હવામાં ઉછાળી અને આ વધેલો ભાગ મારો એમ કહી બદામ પોતાના મોઢામાં ઝીલી લીધી.